અમદાવાદમાં પ્રથમ વખત કૃષ્ણમય થીમ પર અનોખા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓગણજના મિલન ફાર્મ ખાતે ધર્મરક્ષા વાહિની યુનિટી ટ્રસ્ટ દ્વારા આ વિશેષ ગરબાનું આયોજન કરાયું છે. આ ગરબાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં જનરેશન ઝેડ એટલે કે 15થી 25 વર્ષની વયના યુવાનોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં જાણીતા યુવા ગરબા સિંગર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગરબા આયોજનમાં પ્રાથમિક સુવિધાઓની સાથે ઇનામોની પણ વણઝાર જોવા મળશે. ખાસ કરીને વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટાડવા અને યુવાનોને માતાપિતા સાથે જોડવાનો સંદેશ આપવામાં આવશે. જે ઇન્ફ્લુએન્સર કે ક્રિએટર વૃદ્ધાશ્રમ ઘટાડવાના સંદેશ સાથે વિડીયો બનાવશે તેમને 9મા નોરતે વિશેષ ભેટ આપવામાં આવશે. જ્યારે યુવાનો પોતાના માતાપિતા સાથે ગરબા રમશે તો તેમને પણ ઇનામ આપવામાં આવશે. શું કહે છે ભારતીય આશ્રમના સંત હરિપ્રકાશ સ્વામીએ આ સ્થળનું ભૂમિપૂજન કરી આશીર્વચન પાઠવ્યા હતા. ખાસ વાત એ છે કે હરિપ્રકાશ સ્વામી પોતે માત્ર 22 વર્ષની ઉંમરના છે. શું કહે છે હરિપ્રકાશ? ગિરનારી આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા પરમ સ્નેહી પરમ આદરણીય નીરવભાઈએ કૃષ્ણમય રાસનું આયોજન કર્યું અને આજનું પૂજન હતું, ઉપસ્થિતિ હતી. બહુ સરસ કાર્ય અને સરસ વિચારોથી કૃષ્ણમય રાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને જણાવવામાં આવ્યું. ખૂબ આનંદિત થયો. વિષયમાં એવું હતું કે એ લોકો જે નીરવભાઈ છે એની ભાવના એવી છે કે સમાજમાં જે બાળકોને પોતાના માતા પિતા પ્રત્યેની જે લાગણી દુભાય છે, જે લાગણી નથી, યોગ્યતા નથી, મા બાપને રાખવાની ઈચ્છા નથી, એટલા માટે આ વિચારો રજૂ કરી અને કૃષ્ણમય રાસ કરી અને બધા બાળકો, યુવાજનો જે કાંઈ રાસમાં ઉપસ્થિત રહે એને સદભાવના આવે, સદવિચાર આવે, વૃદ્ધાશ્રમ બને ત્યાં સુધી નાબૂદ થાય એવી ભાવના અને એવા સંકલ્પ સાથે આ કૃષ્ણમય રાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમારી કરબદ્ધ પ્રાર્થના નીરવભાઈને ભગવાન ખૂબ એવા આશીર્વાદ આપે, જેના કાર્યમાં એ સફળ થાય અને યોગ્યતાપૂર્વક પોતે કાર્ય કરે. નમો નારાયણ. જય હિન્દ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.